આજરોજ સમસ્ત હિન્દુ સમાજ પ્રભાસ પાટણના નેજા હેઠળ તમામ ગામના આગેવાનો એ કલેક્ટર ઓફિસે એક આવેદન આપવા આવ્યા છીએ। આ આવેદન આપવાનો મુખ્ય હેતુ અને આવેદનમાં જે ઉલ્લેખ કર્યો છે કે પ્રભાસ પાટણમાં વર્ષોથી એક ત્રિવેણી રોડ ઉપર જે બાળ સ્મશાન હતું તેને હાલ અત્યારે બુરવાની કામગીરી ચાલી રહી હોય એવું માલુમ પડતા અને નજરે પણ જોયું છે। એટલે કલેક્ટરશ્રીને સંબોધી અને રાજ્ય સરકારને પણ રજૂઆત આવેદનપત્રમાં કરેલી છે કે આ બાળ સ્મશાન છે એ તાત્કાલિક ચાલુ કરવામાં આવે અથવા તો અમને કંઈક વૈકલ્પિક જગ્યા આપે અને આના બદલે ક્યાંક એવી જગ્યા આપે કે જ્યાં જે મૃત બાળકો છે એની અંતિમ વિધિ થઈ શકે। આ બાળ સ્મશાન છે એ માત્ર ને માત્ર પ્રભાસ પાટણ કે વેરાવળ પૂરતું મર્યાદિત નથી। પ્રભાસ પાટણ, વેરાવળ અને આસપાસના તમામ ગામોના જે સનાતનીઓ છે એના જે બાળકોના મૃત્યુ થાય છે એને ત્યાં એની અંતિમ વિધિ કરવામાં આવતી હોય છે। પરંતુ આ 1 મહિનાથી આ બુરવાની કામગીરી ચાલી રહી છે, જેને લઈને અમે સમસ્ત હિન્દુ સમાજ વતી આજે કલેક્ટરને આવેદન આપ્યું છે અને તાત્કાલિક આની અમને ઉકેલ આપે એવી રજૂઆત આવેદનપત્રમાં લખેલી છે। વધુમાં એવું પણ જણાવેલું છે કે જો આ 3-4 દિવસમાં આનો ઉકેલ નહીં આવે તો સમસ્ત હિન્દુ સમાજ ભેગા મળી અને ઉગ્ર આંદોલન તરફ પણ પ્રેરાશે એવું પણ એમાં ઉલ્લેખ કરેલો છે।